નમસ્કાર 4 વાગી રહ્યા છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક હું જનક શરૂઆત એક સારા સમાચારથી કરીએ તમિલનાડુના શ્રીહરિકોટાથી પીએસએલવી C-50 રોકેટ આખરે લોન્ચ થયું છે ભારતીય સ્પેસ એજન્સી ઇસરોએ પીએસએલવી C-50 સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે કમ્યુનિકેશન સેટેલાઇટ CMS-08 સાથે જ પીએસએલવી C-50 લોન્ચ થયું છે CMS-01 ભારતનું 42મું કમ્યુનિકેશન સેટેલાઇટ છે CMS-01 સેટેલાઇટે GSAT-12 ની જગ્યા લીધી છે અગાઉ GSAT-12 VS 2011C માં આ લોન્ચ કરવામાં આવ્યો હતો તો ભારત માટે આ એક સારી ખબર શ્રીહરિકોટાથી પીએસએલવી C-50 આખરે લોન્ચ થયું છે કમ્યુનિકેશન સેટેલાઇટ CMS-01 સાથે પીએસએલવી C-50 લોન્ચ કરાયું છે મોરબીમાં કેનાલ ઓવરફ્લો થતા જ ખેતરોમાં પાણી ફરી વળ્યા છે હળવદના માનસર નજીક 2 નંબરની આ કેનાલ ઓવરફ્લો થઈ છે શેરડી અને જીરાના પાકમાં પાણી ફરી વળ્યા છે કેનાલમાં સફાઈ ન થતા વારંવાર કેનાલમાં ઓવરફ્લો થાય છે ડેમના અધિકારીઓના પાપે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે પાક પર પાણી ફરી વળતા જ ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે એક તો વચ્ચે કમોસમી વરસાદ પડી ગયો છે અને આ વરસાદની વચ્ચે આ પ્રકારની માનવ સર્જિત મુસીબત ખેડૂતો જાય તો જાય કે આવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે કેનાલની જે સફાઈ થવી જોઈએ સફાઈ નથી થતી જેના કારણે આ પ્રકારની મુસીબત અહીંયા થાય છે અને આપ જોઈ શકો છો વારંવાર કેનાલ ઓવરફ્લો થાય છે જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે ખેડૂત આંદોલન અને કૃષિ કાયદા પર હવે રાજકારણ ગરમાયું છે કૃષિ આંદોલન પર રાહુલ ગાંધી પર ગુજરાત ભાજપ નેતાઓએ પ્રહાર કર્યા છે ભાજપના નેતાઓએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા આડકતરી રીતે કહ્યું છે કે રાહુલ ગાંધીને શાકભાજીમાં પણ ખબર નથી પડતી ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે કહ્યું કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને ગવાર અને તુવેર સિંગમાં ખબર નથી પડતી થોડા દિવસ પહેલા જ મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે રાહુલ ગાંધીને કોથમીર અને મેથીમાં ખબર નથી પડતી રૂપાણીએ પણ કહ્યું હતું કે રાહુલ ગાંધી સાબિત કરી બતાવે કે મેથી અને કોથમીરમાં શું ફરક હોય છે સીએમએ કહ્યું કે તેઓ ફરક સાબિત નહીં કરી શકે કેમ કે તેમને મેથી અને કોથમીરના ફરક વિશે ખબર જ નથી આજે ફરી એકવાર CR પાટીલે કહ્યું છે કે રાહુલ ગાંધીને ગવારમાં નથી ખબર પડતી પાટીલ અને CM રૂપાણીના રાહુલ ગાંધીના પ્રહારને બાદ રાજકારણ ગરમાયું છે भाइयों बहनों ये कांग्रेस पार्टी में एक ऐसे नेता है जो आपके पास वोट मांगने आए हैं उनको इतना ज्ञान नहीं है कि आलू खेत में होता है कि आलू फैक्ट्री में होता है वो उत्तर प्रदेश में किसानों की यात्रा निकाली और किसानों की यात्रा निकाल करके भाषण किया और किसानों के सामने अब उनको बेचारों को रोना कि हंसना कुछ समझ ही नहीं आ रहा था और ये बोलते जा रहे थे आलू की फैक्ट्री लगाने की बात बोलते थे आप मुझे बताइए भाई आलू खेत में होता है कि फैक्ट्री में आलू खेत में होता है कि फैक्ट्री में आपको बराबर समझ है ना आपको है ना समझ उनको नहीं है मारे कांग्रेस ने पूछू कि राहुल गांधी तमने जो खबर पड़ती हो कोथमीर के मेथी ए बेमा फेर શું છે તો જવાબ આપજો બાકી તો બધા જાણે છે કે તમારું જ્ઞાન કેટલું છે એક શહેરના એક મેયર જેટલી સત્તા ધરાવે એવો મુખ્યમંત્રી કેજરીવાલ આખા દેશના રાજકારણ પર હાવી થવાનો પ્રયત્ન કરે પેપર ટાઈગર બનીને એમને ખેતી સાથે સ્નાન સૂતકનો સંબંધ નથી એને રાહુલ ગાંધીને બંનેને ગુવાર સિંહ શું છે ને તુવેરની શું છે એનો કદાચ ફરક ખબર નહીં હશે એવા લોકો ખેડૂતોના હિતોની વાતો કરે છે અને અહિત કરી રહ્યા છે राहुल गांधी जगह नींद से चौकीदार चोर है तो जनता ने ऐसा पछाड़ा कि आज तक कुछ नहीं पाए से और अब फिर कहने लगे मोदी जी ने चोरी कर ली किसान कानून अरे जानते हो किसान कानून है क्या खेती के बारे में जानते हो किसानी के बारे में जानते हो
अरे राहुल बाबा, तुमको तो ये भी पता नहीं है कि ज्वार का भुट्टा ऐसे लगता है कि इनसे लगता है, गुड़ गन्ने से बनता है कि मशीन में से निकलता है, और तुम हमें खेती की बात बता रहे हो। વિપુલ ચૌધરીની અરજી પર ચુકાદો અનામત રખાયો છે। દૂધસાગર ડેરીની ચૂંટણીમાં ફોર્મ ભરવા માટે મંજૂરી માંગી છે। આવતીકાલ પર કોર્ટે ચુકાદો અનામત રાખ્યું છે। વિપુલ ચૌધરી વતી કોર્ટમાં રજૂઆત કરાઈ હતી। ઉમેદવારી ફોર્મ ભરવા માટે પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે મંજૂરી આપે તેવી માંગ કરાઈ છે। આવતીકાલે સેશન કોર્ટ આ મુદ્દે મહત્વપૂર્ણ ચુકાદો પણ આપશે। દૂધસાગર ડેરીની જે ચૂંટણી છે એમાં ફોર્મ ભરવા માટે આ મંજૂરી મંગાઈ છે। વિપુલ ચૌધરી વતી કોર્ટમાં આ રજૂઆત કરાઈ છે। ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર। રાજ્યમાં ખેડૂતોને પાક સંગ્રહ માટે સ્ટ્રક્ચર બનાવવા સહાય મળશે। રાજ્યમાં ખેડૂતોને સ્ટ્રક્ચરના ખર્ચ 30% અથવા 30,000ની રકમ જે ઓછું હોય તે સહાય પેટે મળશે। રાજ્ય સરકાર યોજનાની અમલવારી લઈને મંજૂરી આપી દીધી છે। પ્રથમ 15,000નો હપ્તો પ્લિન્થ લેવલના બાંધકામ પર, બીજો હપ્તો કામ પૂર્ણ થયાની તપાસ બાદ મળશે। યોજનાના અમલીકરણથી પાકના સંગ્રહને ખેડૂતોને અહીંયા લાભ મળશે। તો ગુજરાત સરકારે વધુ એક ફાયદો ખેડૂતોને આપ્યો છે। હિતલ પારેખ જોડાયા। હિતલ, આજે ખેડૂતોને સહાય આપવાની વાત કરવામાં આવી છે, એ યોજના કઈ છે? જનક ચોક્કસ એવું કહી શકાય કે ખેડૂતોને એમના જે પાક હોય છે એના સ્ટોરેજ માટેની જગ્યા જોઈતી હોય છે, ત્યારે સ્ટોરેજ માટેની આ જગ્યા બનાવવા માટે સહાયની વાત કરવામાં આવી છે। બજેટમાં આના પરિપ્રેક્ષમાં જોગવાઈ હતી, પણ જો કે હવે સીધી રીતે એની અમલવારી કરવામાં આવી રહી છે। એટલે 30,000ની મર્યાદા હોય અથવા 30% જે ઓછું હોય એ પ્રકારે બાંધકામની એને સહાય ચૂકવવામાં આવશે। સાથે સાથે પિન્થ લેવલ આવે ત્યારે પહેલો હપ્તો ચૂકવવામાં આવશે અને ત્યાર પછી બાંધકામ પૂરું થાય ત્યારે બીજો હપ્તો ચૂકવવામાં આવશે। એ પ્રકારની આખી વ્યવસ્થા ઉભી કરી છે। ચોક્કસ ખેડૂત જ્યારે કોઈ પણ પાકનું ઉત્પાદન કરે ત્યારે એની પાસે સ્ટોરેજ કેપેસિટી ન હોવાના કારણે તાત્કાલિક અસરથી માલ એને વેચી દેવો પડતો હોય છે। હવે એ જાળવવા માટે એના માટે અનુકૂળતા થશે અને પાકનો સારો ભાવ આવતો હોય ત્યારે એ વેચી શકશે। જી બિલકુલ બિલકુલ, આભાર હિતલ। તો આખરે ખેડૂતોને માટે એક રાહત આપતી ખબર, જેમાં સરકારે આ સહાય પણ જાહેર કરી છે। ગોડાઉન બનાવવા માટે સરકાર સબસિડી આપશે। હવે વાત ધર્મયુદ્ધની। તો ગઢડા ગોપીનાથજી મંદિરના વિવાદમાં નવ વળાંક સામે આવ્યો છે। ડીવાયએસપી નકુમના અભદ્ર વર્તન અંગે હવે બાર એસોસિએશનમાં જ અલગ અલગ મત જોવા મળી રહ્યા છે। હવે બાર એસોસિએશનના કેટલાક હોદ્દેદારો ડીવાયએસપી નકુમના સમર્થનમાં ઠરાવ કર્યો છે। 14 ડિસેમ્બરે ગઢડામાં એસોસિએશનના પ્રમુખે ડીવાયએસપી નકુમના અભદ્ર વર્તન સામે કાર્યવાહી કરવા ઠરાવ કરી અદાલતમાં રજૂઆત કરી હતી। જોકે હવે બાર એસોસિએશનના ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોએ ડીવાયએસપી નકુમના સમર્થનમાં મેદાનમાં આવ્યા છે અને અગાઉના ઠરાવને બહુમતીથી રદ કરી ડીવાયએસપી નકુમ સામે કાર્યવાહી ન કરવાનું સમર્થન આપ્યું છે। જેથી ગોપીનાથજી મંદિરના વિવાદમાં હવે બાર એસોસિએશનના હોદ્દેદારોમાં જ બે ફાટા જોવામાં આવી રહ્યા છે। કોઈ બાર એસોસિએશનના સભ્યોની સંમતિ લીધેલ નથી અને ઠરાવ કરેલ છે જાહેરમાં અમે જાહેર કરી છે। 14 તારીખનો કોઈ ઠરાવ થયો જ નથી, ફરતો ઠરાવ થયો છે। હવે એમાં એ નકુમ સાહેબને બાબતમાં થયેલો છે, જેમાં કોઈ અમે વકીલ મંડળ એમાં સંમત નથી। એનું કારણ કે દેવ મંદિરનો જે હોય એને લેવા દેવા અને પોલીસ એનું કાર્યક્ષેત્રમાં કામ કરવાનું, એમાં બાર એસોસિએશનની કોઈ સંમતિ છે જ નહીં। અમદાવાદમાં ગેરકાયદે વીજ કનેક્શન અંગે રેડ પડાઈ। દાણીલીમડા શાહ આલમ વિસ્તારમાં તપાસ થઈ। ટોરેન્ટ પાવરની 10 ટીમ 175 પોલીસ કર્મચારીઓ રેડ પાડી 218 ગેરકાયદે વીજ કનેક્શન દૂર કરાયા છે। રેડમાં 250 કિલો વાળનો જથ્થો પણ જપ્ત કરાયો છે। વીજ ચોરી કરતા આ પ્રકારની માહિતી વારંવાર મળતી જ હોય છે અને આ પ્રકારની પરિસ્થિતિની વચ્ચે શાહ આલમ દાણીલીમડા વિસ્તારમાં ગેરકાયદે વીજ કનેક્શન અંગે આ રેડ પડાઈ છે, જેમાં આ વિસ્તારમાંથી ટોરેન્ટ પાવરની 10 ટીમ અને 175 પોલીસે રેડ પાડી છે। 218 ગેરકાયદે વીજ કનેક્શન દૂર કરાયા છે। રાજકોટના જેતપુરના ખીરસરા ગામમાં મુંબઈની મહિલાએ પરિણીતાને ધમકી આપી છે। પરિણીતાને ધમકાવી ફોટા, ફોન નંબર ફેસબુક પર મૂક્યા। પરિણીતાએ પતિ સામે જ કોર્ટમાં કરેલા કેસ પાછા ખેંચવાની મહિલાએ ધમકી આપી। પરિણીતાના તેમજ દીકરીના ફોટા, મોબાઈલ નંબર સોશિયલ મીડિયા વાયરલ કર્યા છે।
મુંબઈની ઉલિયા શેખે ફોટો અને નંબર વાયરલ કર્યા છે. ઉલિયા શેખે પરિણીતાને તેમના પતિ ભરત બુઆ સાથે છૂટાછેડા લઈ લે નહીં તો મારી નાખવાની ધમકી આપી જેતલપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પરિણીતાના ફોટો અને નંબર વાયરલ કરતા જ પરિણીતાને પણ રોજ અશ્લીલ વિડીયો કોલ આવી રહ્યા છે. વડોદરાના પાદરાના સાઈ જ્વેલર્સમાં પાકીટ ચોરતી મહિલા ઝડપાઈ છે. મહિલાએ રોકડ રકમ ભરેલા પાકીટની ઉઠાંતરી કરી હતી. પાદરા પોલીસે મહિલાની ધરપકડ કરી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં આપ જોઈ શકો છો કે મહિલા કઈ રીતે જ્વેલર્સની દુકાનમાં ચોરી કરે છે. આ પ્રકારની ઘટનાઓ વારંવાર બની રહી છે. જ્વેલર્સની દુકાનમાં પાકીટ ચોરતી આ મહિલા ઝડપાઈ ગઈ છે. નજરચૂક કરી આ મહિલા કઈ રીતે ચોરી કરે છે આપ સ્પષ્ટ જોઈ શકો છો સીસીટીવી ફૂટેજમાં. રાજ્યમાં એચટેટ આચાર્ય આંદોલન યથાવત છે. કાળી પટ્ટી બાંધી એચટેટ આચાર્યો સ્કૂલમાં વિરોધ કર્યો છે. ઉપવાસની મંજૂરી ન મળતા આચાર્યોએ સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. સરકાર માંગ ન સ્વીકારે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી અપાઈ છે. અલગ અલગ પ્રકારે એચટેટ આચાર્યો ચાલુ રાખશે આ આંદોલન. રાજ્યમાં ફરી ડોમેસ્ટિક ક્રિકેટ સિઝન શરૂ થશે. 10 જાન્યુઆરીથી શરૂ થશે સૈયદ મુસ્તાક અલી T20 સિરીઝ. કોરોના લીધે બંધ કરાઈ હતી ડોમેસ્ટિક સિરીઝ. સૈયદ મુસ્તાક અલી સિરીઝની ફાઇનલ મોટેરામાં રમાય તેવી શક્યતાઓ છે. મોટેરા સ્ટેડિયમમાં આ શ્રેણીની અંતિમ 3 મેચ પણ રમાશે. 2 થી 6 જાન્યુઆરી સુધી તમામ ખેલાડીઓનો કોરોના ટેસ્ટ થશે. 26 અને 27 જાન્યુઆરીએ 4 ક્વાર્ટર ફાઇનલ તેમજ 29 જાન્યુઆરીએ સેમીફાઇનલ મેચ મોટેરામાં રમાશે. સૈયદ મુસ્તાક અલી T20 ટ્રોફીની ફાઇનલ મેચ 31 જાન્યુઆરીએ મોટેરા ક્રિકેટ મેદાનમાં રમાશે. 10 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી દરમિયાન સૈયદ મુસ્તાક અલી T20 ટ્રોફીની મેચ અહીંયા શરૂ થશે. 6 ઝોનમાં રમાશે સૈયદ મુસ્તાક અલી T20ની મેચ, જેમાં બરોડા ક્રિકેટ મેદાનનો પણ સમાવેશ છે. બરોડાના મેદાન સિવાયની ટ્રોફીની મેચો બેંગલુરુ, કોલકાતા, ઇન્દોરમાં અને મુંબઈમાં રમાશે. આ ટ્રોફીમાં રમનાર તમામ ખેલાડીઓ તેમજ સ્પોર્ટિંગ સ્ટાફના કોરોના ટેસ્ટ પણ કરાશે. આપણે અનેક સ્થળો પર અલગ અલગ પ્રકારની ચા પીએ છીએ, પરંતુ અહીં અમદાવાદમાં એવા ચાવાળાની વાત કરવામાં આવી છે કે જે શિક્ષિત બેરોજગાર છે અને આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રોનક રાજવંશી નામના યુવક તેની બહેન મયુરે શરૂ કરી છે એન્જિનિયરની ચા નામની દુકાન. પરિવારજનોએ પેટે પાટા બાંધી ભાઈ બહેનને એન્જિનિયર બનાવ્યા, પરંતુ તેમને નોકરી ન મળી. જો કે નોકરી મળે તો માત્ર 5 થી 6 હજાર જ પગાર મળે છે. ત્યારે આટલી મોંઘવારીમાં કેમ ગુજરાન ચાલે તેમ વિચારી ભાઈ બહેને ચાની દુકાન શરૂ કરી છે અને ચાની દુકાનનું નામ રાખ્યું છે એન્જિનિયરની ચા. આ ચાની દુકાન શાહીબાગથી સુભાષ બ્રિજ તરફ જતી વખતે રસ્તામાં આવે છે. તમે લોકોએ ચાના અનેક પ્રકાર જોયા હશે, અનેક પ્રકારની ચા પીધી હશે, પરંતુ આજે એક એવા ચાવાળા વ્યક્તિને મળવા જઈ રહી છું જે છે એન્જિનિયર, અને તેની ચાની દુકાનનું નામ છે એન્જિનિયરની ચા. એક તો ચા વેચવાની એની ગટ્સ, અને બીજી તરફ છે બેરોજગારીના કારણે એક એન્જિનિયર યુવાનને, સુશિક્ષિત યુવાનને ચા વેચવાનો સમય આવ્યો છે. કેમ આ પરિસ્થિતિ ઊભી થઈ અને આત્મનિર્ભર થવા માટેનું એક કદાચ પહેલું પગથિયું તે લોકોએ પહેલો પ્રયાસ કર્યો છે. એમની સાથે વાત કરીએ. રોનક, ખાસ કરીને વાત કરીએ તો ચા વેચવી પડી એવો સમય કેમ આવ્યો? 2015માં મેડમ એન્જિનિયરિંગની એક્ઝામ્સ ક્લિયર કરી, એન્જિનિયરિંગ ડિગ્રી મેળવી, દેન પ્રાઇવેટ ફર્મ્સમાં ઇન્ટરવ્યૂઝ આપ્યા. ત્યાં જઈએ એટલે સૌથી પહેલાં તો એક્સપિરિયન્સની વાત થતી હોય. એક્સપિરિયન્સ ફ્રેશર્સ માટે જોડે હોય નહીં, અને ફ્રેશર્સ જોડે ના હોય ત્યાં 7-8 હજારની આસપાસની સેલરી એ લોકો ઓફર કરે છે. તો એમણે પણ મને પણ એટલી જ સેલરી ઓફર કરી. પણ એની સાથે સાથે એવું હતું કે હું જે રીતનું કરી શકું છું અને જે મારામાં પોટેન્શિયલ છે એ હિસાબે એટલી સેલરી અને જે ગ્રોથ એ લોકોએ અને પ્રાઇવેટ ફર્મમાં જે ગ્રોથ છે એ મને સેટિસ્ફેક્શન મળે એવું લાગ્યું નહીં. તો પછી એના થોડા સમય બાદ મેં ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપરેશન શરૂ કરી. એમાં ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપરેશન માટે એવું છે કે હાર્ડવર્ક જોઈએ, ઘણું બધું હાર્ડવર્ક જોઈએ, રાત દિવસ મહેનત જોઈએ, અને પ્લસ નસીબ તમારા હોવા જોઈએ. તો એ મારા માટે સારું હતું કે ખરાબ હતું એ વખતે તો કોઈ ખબર પડતી હતી ને કે ગુડ લક છે કે બેડ લક છે, વર્ક શું કરે છે કંઈ છે ખબર નથી પડતી. તો પછી કોઈ સંજોગો અનુસાર મારી ગવર્મેન્ટ જોબમાં મને ગવર્મેન્ટ નોકરી ના મળી. હવે COVID-19નો હવે સમય ચાલી રહ્યો છે, તો પછી ઘરે બેસી રહું થોડું અને અનકમ્ફર્ટેબલ ફીલ થઈ ગયું. ઘરવાળા ફેમિલીમાંથી આટલી તકલીફ વેઠીને ભણાવે છે, ફી ભરે છે, પૈસા ખર્ચે છે, તો પછી
એક રિસ્પોન્સિબિલિટી ઉંમર પ્રમાણે વધે કે હવે ફાઇનાન્શિયલી સ્ટેબલ થઈને એક અર્નિંગ કરીને આપવું જોઈએ, તો એ આપવા માટે પછી હવે કોઈ સોર્સ અવેલેબલ રહ્યો નહોતો. પછી એવું હતું કે આત્મનિર્ભર બનવાની વાત ચાલતી, તો પછી મને વિચાર આવ્યો કે કેમ ના આત્મનિર્ભર જ બનીએ. જેટલી બી થોડી અમથી મૂડી હતી એમાંથી એક નાનો અમથો અત્યારે ધંધો એન્જિનિયરની ચા કરીને અમે બંને ભાઈ બેન અને અમારા મામાના છોકરા છે ભાવિક શાહ, એમણે ત્રણેય જણાએ સાથે શરૂ કર્યો છે. એવું છે કે બેસી રહેવું એના કરતાં કંઈક ને કંઈક કરવું એ વધારે સારું. જ્યારે આ વિચાર આવે કે ચાની કેટલી શરૂ કરીએ ત્યારે એ પણ વિચારો કે નામ શું રાખીશું, કેમ કે હરેક જગ્યાની એક પોતાની સ્પેશિયાલિટી હોય, કાં તો ઓનરની હોય કે જગ્યાની હોય, કાં તો એમની જે વાનગી પીરસતા હોય એની હોય. તો અમારામાં સ્પેશિયાલિટી એ હતી કે અમે એન્જિનિયર છીએ અને અમને ચા બનાવતા પણ આવડે છે, તો એ અમારી સ્પેશિયાલિટી હતી કે એન્જિનિયર છીએ અને ચા વેચીએ છીએ. તો એક ઉદાહરણ ભાઈ પૂરું પડે જે લોકોને. ખાસ કરી અને જે તેમના સિસ્ટર છે મયુરી, તેને એન્જિનિયરિંગ કર્યા પછી હવે MBA કરી રહ્યા છે, પરંતુ ક્યાંય શરમ નથી આવતી તેમને ચાની દુકાન શરૂ કરતા. મયુરી, શું કહેશો, તમે આ શરૂઆત કરવાનો વિચાર આવ્યો ત્યારે ઘણી બધી સમસ્યાઓ અને ઘણા બધા વિચારો મગજમાં આવ્યા હશે, કારણ કે એક MBAનો સ્ટુડન્ટ જ્યારે ચાની દુકાન શરૂ કરે ત્યારે એને આમ તો MBAના સ્ટુડન્ટ બિઝનેસ જ શરૂ કરતા હોય છે, પરંતુ આ તમારો નાનો ચાનો બિઝનેસ છે, શું કહે? તો આપણે એક ફેમસ ડાયલોગ સાંભળેલો છે કે કોઈ ધંધો નાનો કે મોટો નથી હોતો, તો એને જ ધ્યાનમાં રાખીને મેં વિચાર્યું કે શું મોટું કરી શકશું. હવે મોટું કરવા માટે મની જોઈએ. હવે એટલું હાલ પૂરતો ફંડ હતો નહીં, તો જે નાના ફંડમાં જે થઈ શક્યું એ અમે આટલો નાનો સ્ટોલ શરૂ કર્યો. અને કોઈ કામ કરવામાં શરમ તો હતી નથી. તમે શરમ રાખશો તો એક આપણે ગુજરાતીમાં કહેવત છે કે બોલે એના બોર વેચાય, અને જેણે શરમ કરી એનું કંઈ ના થાય. તો એ જ હિસાબથી જો શરમ કરશો તો આપણે બીજાનું વિચારશું તો કશું નથી થવાનું, એ કરતાં આપણે પોતાનું વિચારીએ, આત્મનિર્ભર બનીએ. તો એ હિસાબથી અમે નાનો જ એવો સ્ટોલ શરૂ કર્યો છે અને રિસ્પોન્સ પણ સારો હોય છે લોકોનો. અહીંયા જ્યારે ફર્સ્ટ ડે આવ્યા તો આજુબાજુના લોકોએ પણ ખૂબ જ અમને સપોર્ટ પણ કર્યો અને એમનો રિસ્પોન્સ પણ ખૂબ જ સારો હતો. જેટલા પણ લોકો આવીને ગયા એમણે કીધું કે તમારી ચા ખૂબ જ સારી છે. એ બધા બીજી વખત આવે પણ છે, અમારું સેટઅપ જોઈને, નામ જોઈને સપોર્ટ પણ કરે છે. તો આ છે અમારું. રોનક અને મયુરી બંને એન્જિનિયર છે. મયુરી તો MBAનો અભ્યાસ કરી રહી છે અને તે લોકોએ તેમને યોગ્ય રોજગારી ન મળતા, યોગ્ય વળતર ન મળતા, નોકરી ન મળતા આ પ્રયાસ શરૂ કર્યો છે. એક ચાની કિટલી જે એન્જિનિયર ચાના નામથી ઓળખાય છે અને તે લોકોએ આત્મનિર્ભર થવાનો એક નાનકડો પ્રયાસ શરૂ કર્યો છે. કેમેરામેન મુકેશ સાથે આશકા જાની, ઝી મીડિયા, અમદાવાદ. પોરબંદર જિલ્લા પંચાયતની છેલ્લી સામાન્ય સભા મળી, જેમાં આગામી વિકાસ કામો અંગે અધિકારીઓ ચર્ચા કરી. સાથે જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેનને પણ આઉટસોર્સિંગ એજન્સીઓ આરોગ્ય વિભાગના કર્મચારીઓને યોગ્ય પગાર નહીં અપાતો હોવાની લેખિત રજૂઆત કરી. જે અંગે જિલ્લા પંચાયતના પ્રમુખે કહ્યું કે કર્મચારીઓને મળતા પાત્ર યોગ્ય પગાર મળે છે તેવું અમે પણ ઈચ્છીએ છીએ, એટલે જવાબદાર આરોગ્ય વિભાગના અધિકારી સાથે કાર્યવાહી કરવા માટે બેઠકમાં ઠરાવ કરવામાં આવ્યો છે. પોરબંદર જિલ્લા પંચાયતની ટર્મ પણ પૂર્ણ થઈ છે. શુક્રવાર વહીવટદાર ચાર્જ સંભાળવાના છે, જેથી ગુરુવારે જિલ્લા પંચાયતની છેલ્લી સામાન્ય સભા યોજાઈ હતી. આજની મિટિંગની અંદર જે કંઈ પોરબંદર જિલ્લાની અંદર પ્રાણ પ્રશ્નો, જે કંઈ કામો મંજૂર થયેલા હતા એને બધાને મંજૂર થયેલાનું ટેન્ડરિંગ તાત્કાલિક કરવું, જે કામો ગતિમાં ચાલી રહ્યા છે એના ઉપર મોનિટરિંગ કરવું, નાના મોટા કામોને અતિવૃષ્ટિ થઈ હતી અને કોરોનાના પીરિયડના હિસાબે કોઈ પણ કામ ડીલે થયા હોય તો એનો ટાઈમ પીરિયડ વધારી અને જલ્દીમાં જલ્દી કામ આ વિકાસના નાના ગામ સુધી થાય એની માટેની આજે અમે ચર્ચા કરી. જેને નાના કર્મચારીઓ અમે આઉટસોર્સિંગથી અહીંયા અમારે નોકરીઓ કરી રહ્યા છે એ બાબતની અમે ચિંતા કરી છે કે એ લોકોને પણ જે કોઈ એજન્સી અહીંયા ફિક્સ થાય છે એ લોકો પૂરેપૂરો પગાર આપે એની પણ અમે ચિંતાઓ કરી છે. દ્વારકાના ઓખા પાસે દરિયા ખેડુ નામની બોટની એક જળ સમાધિ સામે આવી છે. ટેકનિકલ ખામીના કારણે આ બોટ ડૂબી હોવાની પ્રાથમિક માહિતી છે. સમગ્ર ઘટના અંગે ખલાસીઓએ કોસ્ટગાર્ડને જાણ કરી છે. કોસ્ટગાર્ડની ટીમ ખલાસીઓની મદદે આવી છે. બોટના તમામ 7 ખલાસીઓનો આબાદ બચાવ પણ થયો છે. ટેકનિકલ ખામીના કારણે બોટ ડૂબી હોવાની પ્રાથમિક માહિતી હાલમાં સામે આવી છે. દ્વારકાના ઓખા પાસે દરિયા ખેડુ નામની બોટે આ જળ સમાધિ લીધી હતી. રાજકોટમાં આરોગ્ય વિભાગ રસીકરણ માટે સજ્જ થઈ ગયું છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મિતેશ પંડેનું નિવેદન 50 વર્ષ પછી એડલ્ટ રસીકરણ કરવામાં આવશે. સર્વેમાં જેનું રજીસ્ટ્રેશન થયું હશે તેનું રસીકરણ થશે. મતદાન બૂથ પર જઈને રસીકરણ કરાવવાનું રહેશે. ઓટીપીથી વેરિફિકેશન પછી જ રસીકરણ કરાશે.
તો રાજકોટ પણ તૈયાર થઈ ગયું છે રસીકરણ માટે તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ છે। સૌથી પહેલા જે ઉંમરલાયક લોકો છે તેમને વેક્સિન આપવાની તૈયારીઓ પણ થઈ ચૂકી છે। હવે વાત શિક્ષકો રસ્તા પરની। ભાવનગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ વિચિત્ર પરિપત્ર જાહેર કર્યો છે। રસીકરણની કામગીરીનો ઓર્ડર રદ કરાવેલા શિક્ષકો માટે આ પરિપત્ર જાહેર કરાયો છે। મેડિકલી ફિટ ન હોય તેવા શિક્ષકોને સ્વૈચ્છિક નિવૃત્તિનો આદેશ કરાયો છે। અસક્ષમ શિક્ષકોને સ્વૈચ્છિક નિવૃત્ત થવા માટે ફરમાન કરવામાં આવતા જ વિવાદિત પરિપત્રને પગલે શિક્ષકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। જેના પગલે શિક્ષક મહાસંઘે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને રજૂઆત કરી છે। સમગ્ર રાજ્યમાં કોવિડ વેક્સિન અંગેના સર્વેની કામગીરી ચાલી રહી છે, જેમાં ગુજરાતમાંથી તબક્કાવાર શિક્ષકોને કામગીરીમાં જોડવામાં આવી રહ્યા છે। જેમાં ભાવનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 650 જેટલા શિક્ષકોમાંથી 200 જેટલા BLOની કામગીરી કરતા શિક્ષકોને સર્વેની કામગીરીથી દૂર રખાયા છે। જ્યારે 55 વર્ષથી મોટી ઉંમરના શિક્ષકોને સર્વેની કામગીરીમાં ન જોડાવા જોઈએ તેવી રજૂઆત બાદ તેઓની પણ બાદબાકી કરાઈ હતી, પરંતુ પાછળથી શાસન અધિકારીએ તમામ મોટી ઉંમરના શિક્ષકો પાસે ફિટનેસ સર્ટિફિકેટ મંગાવી જે શિક્ષકો સર્વેની કામગીરી કરવા સક્ષમ ન હોય તેવા શિક્ષકો શિક્ષણની કામગીરી કઈ રીતે કરી શકશે તેવો કહી આદેશ કર્યો હતો કે આવા શિક્ષકોને સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લેવી જોઈએ। આ પ્રકારના પરિપત્ર લઈને વિવાદ શરૂ થયો છે, જે સામે શિક્ષણ મહાસંઘે જણાવ્યું છે કે સર્વેની કામગીરી કરવી શિક્ષણ કાર્ય બંને અલગ અલગ બાબત છે। વેક્સિનના સર્વેની કામગીરી માટે લોકોના ઘરે ઘરે ફરવું પડે છે, જે 55 વર્ષથી ઉપરના શિક્ષકો માટે અસહનીય બની શકે, જેમાં મોટી ઉંમરના શિક્ષકો સંક્રમણનો ભોગ પણ બની શકે છે। કે શિક્ષણ કાર્ય કરવું અને ફિલ્ડમાં કામ કરવું આ બંને બાબતો અલગ છે। શિક્ષણ કાર્ય એક વર્ગમાં કરવાનું આવે છે, જ્યારે ફિલ્ડમાં કામ કરવાનું આવે છે ત્યારે અલગ અલગ ઘરમાં જવાનું હોય છે, 500 જેટલા વ્યક્તિઓને મળવાનું હોય છે, દાદરા ચડ ઉતર કરવાની હોય છે, એમને તકલીફ થાય છે। એટલા માટે આવી કામગીરીમાંથી મુક્તિ અનુભવવા માગે છે, મુક્તિ લેવા માગે છે। જ્યારે શિક્ષણ કાર્ય અમારા શિક્ષકો ખૂબ સારું કરી રહ્યા છે અને એમને તમે 55 વર્ષની ઉંમરના શિક્ષકોને જ્યારે સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માટે તમે એમને પરિપત્ર કરો છો તો એ માનસિક ત્રાસ અનુભવે છે। ખૂબ જ એ દુઃખની લાગણી વ્યક્ત કરું છું। રજૂઆત કરવામાં આવી છે કે આવા ફિટનેસ સર્ટિફિકેટ ન માગવા જોઈએ। અમે કોઈ લેખિત રજૂઆત નથી કરી, પરંતુ અમે આ તકે આપના માધ્યમ દ્વારા એ રજૂઆત કરીએ છીએ કે અમારા શિક્ષકો કોઈ માનસિક ત્રાસ ન અનુભવે એવું કાર્ય થવું જોઈએ। તો શિક્ષકો સામે જે પરિપત્ર રજૂ કરાયો જેના કારણે શિક્ષકોમાં નારાજગી છે। એવું કહેવાય છે કે જે ફિટનેસ નથી એવા શિક્ષકો સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લે। આ પ્રકારના પરિપત્રથી વિવાદ થયો છે। વાત શિક્ષણ મંત્રી સુધી પહોંચાડાઈ છે। ભાવનગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો આ વિચિત્ર પરિપત્ર હોવાનું હાલમાં સામે આવ્યું છે, જેમાં શિક્ષકોમાં નારાજગી પણ જોવામાં આવી રહી છે। રાજકોટથી એક મહત્વપૂર્ણ સમાચાર, પોલીસ પર પથ્થરમારાની ઘટના હાલમાં રાજકોટથી સામે આવી રહી છે। રાજકોટમાં પોલીસ વાન પર પથ્થરમારો કરવામાં આવેલો છે। આ એક મોટી ખબર હાલમાં સામે આવી રહી છે। રાજકોટમાં દારૂની રેડ પાડવા ગયેલી પોલીસ પર આપ જોઈ શકો છો પથ્થરમારાની ઘટના, જેમાં પોલીસની ગાડી પર પથ્થરમારો પણ કરવામાં આવેલો છે। દારૂની આ રેડ કરવા ગઈ પોલીસ અને ત્યાં જ બુટલેગરો તરફથી આ પથ્થરમારો કરાયો છે। રક્ષિત અમારી સાથે જોડાયા। રક્ષિત, શું છે મામલો, શું વિગતો? જનક, બિલકુલ જે પ્રકારે વાત કરવામાં આવે તો 31 ડિસેમ્બર નજીક આવતાની સાથે છે તે સમગ્ર શહેરની અંદર છે તે બુટલેગરો ઉપર છે તે વોચ રાખવા માટે છે તે શહેર પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત છે તે છેલ્લા એક હપ્તાથી છે તે પ્રોહિબિશનના ગુનાઓ છે તે કરતા હોય તે લોકો સામે છે તે કડક કાર્યવાહી પોલીસ કરે છે। જે અંતર્ગત ગઈકાલે રાજકોટના મોટા મહુવા નજીક છે તે નવદુર્ગા પરામની અંદર છે તે યુનિવર્સિટી પોલીસ છે તે એક બુટલેગરને પકડવા માટે પહોંચી હતી, પરંતુ ત્યાં આગળ છે તે પોલીસ વાન ઉપર છે તે પથ્થરમારો કરવામાં આવ્યો છે। જોકે જે બુટલેગર બેંડી અને તેમની સાથેના જે લોકો હતા તેમના દ્વારા છે જેમને પોલીસ વાહન ઉપર પથ્થરમારો કર્યો હતો અને જે સરકારી વાહન હતું તેમના ઉપર નુકસાન પહોંચાડે છે। તે અંતર્ગત પોલીસ દ્વારા છે તે 5 મહિલા સહિત 10 લોકો સામે છે તે ફરિયાદ પણ દાખલ કરવામાં છે। જે અંતર્ગત આજે બપોરના સમય છે તે રાજકોટ યુનિવર્સિટી પોલીસ દ્વારા છે કે જે લોકો હુમલો કર્યો હતો ને જે જગ્યા ઉપર કોઈ દૂષણની જે બિલકુલ આ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી। તો રાજકોટમાં પોલીસ પર હુમલાની આ ઘટના હાલમાં